ભાવનગરમાં મેડિકલ કોલેજના છાત્રો સાથે થયેલા રેગિંગ મામલે હવે એનએસયુઆઈ છે તે પણ મેદાને આવ્યું છે। સાથે જ તેમણે છે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરતા ઓફિસમાં વાઇસ ચાન્સેલરની ઓફિસમાં ગંગાજળ છાંટ્યું હતું, પૈસાની નોટો ઉડાડી હતી અને સાથે જ વીસીના ફોટા ઉપર ચપ્પલોનો છે તે ઘા કરવામાં આવ્યો હતો, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર મેડિકલ કોલેજ છે તે જાણે હવે રેગિંગનું હબ બની ગયું હોય તેમ એક પછી એક ઘટનાઓ છે તે વારંવાર સામે આવે છે। હજુ થોડા દિવસ પહેલા ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ઓટીમાં એટલે કે ઓપરેશન થિયેટરમાં જે ઓર્થોપેડિક વિભાગના જે સ્ટુડન્ટો હતા તેમની સાથે છેલ્લા 5 મહિનાથી રેગિંગની ઘટના છે તે ઘટી રહી હતી। તેમાં 5 મહિના વીતી ગયા હોવા છતાં પણ ઓર્થોપેડિક વિભાગના એચઓડી હોય કે એચઓયુ હોય સહિતની જે ફેકલ્ટી છે તે ઊંઘતી રહી હતી અને 5 મહિનાથી રેગિંગ થતું હોય તેઓને ભનક સુદ્ધા પણ ન આવી કે તેમના વિદ્યાર્થીઓ સાથે કે આ પ્રકારની ગંભીર રેગિંગની ઘટના ઘટી રહી છે। આ ફરિયાદ છે જ્યારે મેડિકલ કોલેજના ડીનને કરવામાં આવી હતી ત્યારે ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને સમગ્ર રાજ્યમાં ભારત સહિત ભાવનગર મેડિકલ કોલેજનું નામ ખવડાયું હતું, ભાવનગરનું નામ પણ બદનામ થયું હતું। પરંતુ 2025માં એક ઘટેલી રેગિંગની જે ઘટના ઘટી હતી તેમાં ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે એપેલેટ ઓથોરિટી તરીકે પોતાની જે સત્તાનો છે તે ગેરઉપયોગ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ લાગી રહ્યા છે અને જે 4 વિદ્યાર્થીઓએ 2025માં જે રેગિંગ કર્યું હતું તેમની સજા છે તે માફ કરી દેતા હવે વિદ્યાર્થી પાંખ છે તે મેદાનમાં આવ્યું છે। એનએસયુઆઈએ ગઈકાલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા તેમના દ્રશ્યો જોવા મળ્યા હતા કે વાઇસ ચાન્સેલર ભરત રામાનુજની જે ઓફિસ છે તેમાં ગંગાજળ છાંટવામાં આવ્યું હતું, જે તમે અત્યારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો। વીસી ઉપર પણ ગંગાજળ છાંટવામાં આવ્યું હતું અને આક્ષેપ થઈ રહ્યા હતા કે વીસીને ભગવાન છે તે સદબુદ્ધિ આપે, આ ઓફિસ છે તેને અમે પવિત્ર કરી રહ્યા છીએ। તમે જે દ્રશ્યો છે તે અત્યારે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો કે કયા પ્રકારે વિરોધ પ્રદર્શન છે તે ઉગ્ર છે તે બન્યું હતું। સાથે જ હવે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે એનએસયુઆઈ છે તે એટલું આકરા પાણીએ થયું હતું કે આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે ભરત રામાનુજ છે તે પૈસા લઈને આ સજા છે તે માફ કરી દીધી છે, પૈસા લઈને આવા નિર્ણયો છે તેના દ્વારા લેવામાં આવ્યા છે, માટે તેની ઉપર ખોટી નોટોનો વરસાદ છે તે કરવામાં આવ્યો હતો। તે વિડીયો પણ એકવાર તમે જોઈ લ્યો। તમને પૈસા લેવો છે તો ખોટા પૈસા આપીએ અમે તમને, સાચા પૈસા અમારી પાસે છે નહીં, સાચા પૈસા કોઈ વિદ્યાર્થી પાસે નથી। અલ્યો સાહેબ પાછળ બાપુ પાછળ લ્યો, અલ્યો સાહેબ અલ્યો સાહેબ લ્યો એ સાહેબ અલ્યો સાહેબ પૈસા કટે છે અમારે તો ઓરિજિનલ પૈસા નથી, ખીચાવા કામ આવશે, ખીચાવા નાખી દે તો કામ આવશે। વિદ્યાર્થી પૈસા આપીએ છીએ સાહેબ, અમારી આગળ સાચા પૈસા છે નહીં સાહેબ, ખોટા પૈસા છે। 200 નોટ અંદર સાહેબ રાખો, સાહેબ 500 ની નોટ ખીચામાં નાખો, ખીચામાં સાહેબ બોલો તમે, સરકાર બોલો તમે, કઈ રીતનું બોલો સાહેબ ખીચામાં સૌથી વધારે। તો આપે વિડીયોમાં જોયું તે પ્રમાણે ઓફિસમાં છે તે સૌપ્રથમ ગંગાજળ છાંટ્યું હતું, ત્યારબાદ છે તેમના દ્વારા છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પૈસા ઉડાડવામાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે લ્યો કેટલા પૈસા છે તે જોઈએ છે। આવું ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એનએસયુઆઈ દ્વારા છે ભરત રામાનુજના ફોટા છે તેની પ્રિન્ટ કઢાવીને તેના ફોટાને ચપ્પલના જૂતાથી છે તેને મારવામાં આવ્યો। આટલી ઘટના સામે આવી રહી હતી, પરંતુ ભરત રામાનુજ દ્વારા ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને પણ ભેદી મૌન છે તે સેવવામાં આવ્યું હતું અને ત્યારબાદ એનએસયુઆઈએ અલ્ટિમેટમ આપ્યું હતું કે આગામી સમયમાં જો તમારા દ્વારા નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો ભરત રામાનુજ તેમને શું જવાબ આપે છે। પત્રકારોને કહ્યું હતું કે કેમેરા પહેલા બંધ કરો તો હું વાત કરીશ। જેનો વિડીયો છે તે નવજીવન ન્યૂઝે સમગ્ર વિગતનો વિડીયો ઉતાર્યો છે। સૌપ્રથમ ભરત રામાનુજ બંધ કેમેરાએ એનએસયુઆઈને શું ગુપ્તેગુ કરવા માંગતા હતા, એવું શું વાત હતી કે તેમને બંધ કેમેરા કરવા હતા, પરંતુ એક જવાબદાર પત્રકાર તરીકે નવજીવન ન્યૂઝે પોતાનો કેમેરો છે તે બંધ નહોતો કર્યો અને તેઓ શું કહી રહ્યા છે તે પણ એકવાર વિડીયોમાં તમે જોઈ લો। જેલની અંદર કેદીઓને કોણ એવી તાલીમ આપે છે ને એવી પ્રક્રિયા કરે છે કે સુધીને બહાર આવે, એટલે આ કોઈ એવા કેદી હતા છતાં એવી ભૂલ હતી, એવા સાવધાન નથી આપણે, પણ આપણને એમ કે જોઈ છાપરાઓ ચારેય એમબીબીએસ વગરના સાવ બહાર વી જાય તો એને મુશ્કેલ પડે, એની બદલે ખાલી આપણે એને ઇન્ટર્નશીપ કરવા દેવી પડે। આટલા માટે મને ખબર હતી કે હું રેગિંગ નિર્ણય તો મારે શું સામનો કરવો પડશે, છતાં મેં ક્યારે લીધો હશે અને કોઈ પ્રસંગ નહીં, કોઈ ભલામણ નહીં।
માત્ર ને માત્ર આ છોકરાના 4 જીવન ને 4 પરિવારની જિંદગી જોવા માટે બીજું કાંઈ નથી. હું સમજુ છું કે રેગિંગ કોઈ દોષિત છે ને એક વર્ષ બીજું રેગિંગ થયું છે અને રેગિંગની આપણે એને સજા એવું નથી. એક વર્ષ સુધી હું પેલા 6 મહિના છૂટાવા નથી કર્યા એની સજા આપણે તો કઈ નહીં. એક વર્ષ સવા વર્ષ થઈ ગયું પછી આપણને એમ થયું હવે જો આ છોકરાઓને ઇન્ટર્નશીપ કરવા નહીં મળે એટલે એમબીબીએસ ડિગ્રી ન મળે એટલે એને રખડવા સિવાય કાંઈ હોય. આ સ્થિતિમાં એ 4 છોકરાઓના જીવન અને પરિવારને જોઈને તે નિર્ણય કર્યો છે. અને બીજું હજી ફરી વાર રિપીટ કરું કે મને ખબર હતી આ બીજી ઘટના બન્યા પછી મારે રેગિંગની વિરુદ્ધ નિર્ણય લેવો અઘરો જ હોય. આમ છતાં એ 4 છોકરાઓના એની લાઈફ જોઈને જ ખાલી એટલું કે આપણે એને સુધારવાની પણ તક આપીએ. ભૂલ કરી છે આપણે એની કોઈ ભૂલ છાવરતા નથી સમજી ગયો. પણ કોઈ ભૂલ કર્યા પછી સજા પછીનો છૂટો આપણે સુધારવાની છૂટ આપી. 1 વર્ષ 100 વર્ષની સજા થઈ ગયા પછી આપણે સુધારવાનું તક આપી છે. એવું નહીં. અને બીજું આપણે કોઈ જગ્યાએ નિર્દોષ છે આ ખોટું તેવું લખ્યું જ નથી. અમુક અમે એવું લખ્યું કે રેગિંગની ઘટના છે ગંભીર છે આવી બાબત નહીં જ બનવી જોઈએ. આવું આપણે એના છેલ્લા જયારે હું મુદ્દા સાથે નિર્ણય તો પછી કાંઈ જવાબદારી એવું તમને હા પાડું ના પાડું એનો કાંઈ અર્થ નથી. 2 વર્ષ પછી જવાબદારી તો તમારે એ લોકોની ભલામણ જ ન કરાવાય એની સજા મારી વાત છે. 2 વર્ષ પછી સાહેબ એ લોકો ઇન્ટર્નશિપ કરીએ કે એવું કે મેડિકલ છે નો કે રૂલ આવ્યો છે સાહેબ. આ આપણે આ ભાઈ છે પત્રકાર છે જે બેની રેગિંગ કમિટીમાં છે સાહેબ. હું એનએમસીના મારા એડવોકેટે લખેલું છે કે એનએમસીમાં નિયમ એવો છે કે 2 વર્ષ પછી ઇન્ટર્નશિપ ન કરી શકે. સાહેબ તમે 8 મહિના હું કામ વાત કરી દીધી? 8 મહિના છે નરમ સજા વાત કરી. એક છોકરા 60-65 દિવસ બાકી છે એટલી છે ને 2-3-4 મહિના તો જોઈને એના માટે. અને એ પછી એની નીટની એક્ઝામ આપો તો પરીક્ષા આપશે. હવે જ્યારે આપણે સજા કરી છે નથી કરી એવું નહીં સાહેબ સમજી લો. અને બીજું કોઈ જગ્યાએ આખા તમે પેપર વાંચો એને કે નિર્દોષ કર્યા છે કોઈ ખોટું કે લખ્યું જ નથી. હવે વિચાર કરો તમે કે મારે માત્ર આ બેસીને એટલું જ કરવાનું હતું કે આ છોકરાઓ 4 એનો પરિવાર છે સાથે એને ભૂલ કરી છે સજા કરવી જ જોઈએ. સજા કરી છે અને નિર્દોષ છોડ્યા નથી સમજી લો. માત્ર એના એ છોકરાઓ જો 4 સાવ શિસ્તની બહાર નીકળી જાય સમાજની તો એ કરે શું કરશે? કોક સુસાઇડ કરે, કોક ક્યાંક કરે, ભલે દોષિત છે આપણે દયા નથી ખાવી. આમ છતાં આપણે આ છોકરાના પરિવારની છોકરાને જોઈને હું આજે તમે મને નામ પૂછ્યા કોઈ પત્રકારોએ મને નામે નથી આવડતા. હું છોકરાને જોયા કોઈ ઓળખતો નથી. આ સુધી મને કોઈની ભલામણ પણ નથી. ગુનો કર્યો છે બહુ ગંભીર છે. ભયંકર 100% ગંભીર ગુનો છે. એ લોકો છે કે સારા કામ કરીને કોઈ આવ્યા નથી. બરોબર સાહેબ એ લોકો કડક સજા મળે તો સાહેબ એ જોઈ છે બીજા વિદ્યાર્થીઓ શીખે. આખી કડક સજા થાય ને સવા વર્ષ બધું જ બગડી ગયું તમે સમજી લો. એને પીજી નું 1 વર્ષ આખો 2 વર્ષ બગડી ગયા. 2 પરીક્ષા કરી સમજી એટલે એને સજા થઈ ગઈ છે. ખાલી આપણે સજા એટલી ઓછી થઈ ગઈ કે એ સાવ જવાબની બહાર ન હોય જાય. એને એકવાર સુધારવાની તક આપી. એ ક્યારે સજા કરીને નિર્દોષ કરીને નહીં. અને એના પતવાદો હવે પાછું એક વાક્યની સેવાનું નથી. આટલી છે વાક્ય ફેરવવાનું છે એ મતલબ મેં ખાલી એ 4 છોકરાની સમાજની બહાર નીકળી જાય તો એ શું કરે એના બદલે આપણે એને થોડીક રાહત આપી. બાકી રેગિંગની ઘટના હતી જ. અને બીજું એ ગંભીર જ કહેવાય એમાં હું નામ નથી પાડતો મેડિકલ કોલેજ પાસે આવું પુષ્કળ થાય છે એવું નથી. આ 2-3 વર્ષ સપાટી ઉપર આવી છે. આવું મેડિકલ કોલેજ પુષ્કળ થાય છે. બીજું જો આપણે ભાવનગરનું એની માટે નામ ખરાબ છેલ્લી ઘટના થઈ ને એમાં એને 5-6 ફરિયાદ 6 મહિનાથી આવું હતું તો આની અંદર માત્ર એક જ સમયની ઘટના હતી છતાંય આપણે એને ધ્યાનમાં નથી લીધી સમજી લો. આમાં ક્યાંય તો આખું વાંચો એની ફરિયાદ તો એવું હતું કે 6 મહિનાથી અમને આવું કરતા હતા એવું નહોતું. માત્ર એ લોકોને આમ જોવું તો મારામારી હતી. છતાંય માનો કે એને રેગિંગ ઘણું હોય તો ગણાય અને ભલે ગયું આપણને વાંધો નથી. પણ રેગિંગમાં તમને 6 મહિના ત્રાસ આપતો આ તમે છેલ્લી બનાવ જુઓ તો એ 6 મહિના ત્રાસ આપતા હોય બધી રીતે. અને એવું મેડિકલમાં થતું હોય છે એટલે આપણે રેગિંગને કોઈ છાવરતા નથી. પણ આપણે સામે એક કોમ્યુનિકેશનમાં થયેલો ઝઘડો હતો અને એની કારણે ત્યાં રેગિંગ માની લીધું. અને આપણે કમિટીને ખોટી હતી. છોકરા નિર્દોષે નથી છોડવા. માત્ર 4 આ છોકરા એવા હતા કે જેની સમૂહ મેં જોયું કે આ છોકરાના પરિવારનું શું આ છોકરાનું શું કાલે ઇન્ટર્નશીપ ન કરી શકે તો એ 8મા 9મા ધોરણથી એનો પરિવાર છે ડોક્ટર એમ કરીને ભણાવતો થતો હોય એને હું નહીં જ કરું છું. એવું જરાય ચાલતો નથી. પણ આમ છતાં સજા પછી આપણે એને થોડીક પણ રાહત આપીએ તો એ છોકરા પાછા સિસ્ટમમાં આવી જાય.
તમે જવાબદારી લેશો ત્યારે સાહેબ, એમ જવાબદારી મારા દીકરાએ કોઈ ન કોઈ લેશે. કોઈ જવાબદારી ન લેશે. આવો તક તો આપણે લેશે. આપણે અમે જો સાહેબ અમે વિદ્યાર્થી તમે જે વિદ્યાર્થીઓ છે તમે એના વિચારો છે જે વિદ્યાર્થીઓ તમે ગુજરું છે એ વિદ્યાર્થીઓને સાહેબ આ લોકો છે ડ્યુરિંગ પીરિયડ એવું કરશે કે વિદ્યાર્થીઓ પર એક વર્ષ જે બન્યું છે એ સજા આપી છે ને આપવી જ જોઈએ. પણ સાહેબ જે અને વિદ્યાર્થીઓ મરી ગયેલું તો મારું છે. પણ જે એને સાહેબ હું આ વસ્તુ સામાજિક સૂચન ખરાબ થયું છે ને આખા પરિવાર વિરુદ્ધ થઈ ગયો. એટલે સજા આવી ને એના પરિવારને મળી ગઈ છે. અને બીજું આ બહુ ગંભીર જ છે. હું વાત નથી સાહેબ અમે આ નિર્ણયને સાહેબ અમે સાહેબ આ છોડીએ નિર્ણયને છીએ. સતત અમે સાહેબ અમે તમને સાહેબ કાલે સાહેબ કાલ 12 વાગ્યા સુધી સાહેબ અમે તમને કાલે માંગો કરશું. કાલ 12 વાગ્યા સુધી બધી તમે બધી વિચારો સાહેબ તમે હજી આમાં ફેર વિચારણા સાહેબ કરો. જ્યાં સરકારમાં વાતચીત અને સાહેબ બધી વિદ્યાર્થીઓને સાહેબ તમે કહો છો ને તમને રિપોર્ટ આવ્યો લીગલ રિપોર્ટ ને સાહેબ હજી તમે એકવાર કન્સિડર કરો કે તમને વાત એવી હોય છે કે 2 વર્ષ પછી છોકરો ઇન્ટર્નશિપ કરી શકે. તમે આ બાબત બોમ્બમાં લઈ જાઓ, ઈસીમાં લઈ જાઓ, અમને કઈ વાંધો નથી. તમ તારે અમે એમાં એગ્રી છીએ. સાહેબ કઈ ખાતરી કે 4 સ્ટુડન્ટ આવીને પાછી રેગિંગ કરી કે ન કરી બાકીના બધા એમ નહીં ઉપરીઓ સાહેબ એટલા વર્ષથી આપણી યુનિવર્સિટીમાં બાકીના બધા નિર્ણય બીઓએમ ને ઈસીમાં થયા છે. ભરતીવાળાને એમાં જો કોઈ કુલપતિની પદની છે બીઓની નથી. તો બીઓમાં હું કોને બોલો બીઓમાં ન લઈ જાવ. શું કામ બીઓમાં લો તો એ લોકો નિર્ણય ન લઈ શકે. લઈ તો એ ખોટો પડે છે. આમાં ઓપિનિયન ઓછો તરીકે કુલપતિ છે. બીઓએમ હોત ને તો બીઓએમ આપું લઈ જાય. સમજી ગયો. આમાં અપીલ ઓથોરિટી તરીકે વ્યક્તિ છે. સાહેબ અમે તમને ખાલી એટલું કહેવા માંગીએ છીએ કે સાહેબ અમે તમને કાલ બપોર સુધી કહીએ છીએ કે તમે હજી આ તમારો ફેર વિચારણા કરો. એ બાદ તમે ભૂલ કરી છે કેમ કે હજી મને આખી પ્રક્રિયા સાફ સાથે સમજાય જે મારા મનમાં છે ને ભલે સાહેબ દાખલો બેહાડશો ને 4 સ્ટુડન્ટ આવો દાખલો બેઠશે ને બીજી ફેરી બધા સ્ટુડન્ટ ધ્યાન રાખશે. તમે આવી રીતના આ લોકોને છાવરશો તો બીજી ફેરી બધા સ્ટુડન્ટ હિંમત કરશે કે દોઢ વર્ષની વાત કેવો છે. છે ખબર છે? અમે આ નિર્ણય જો અમે એવા વિદ્યાર્થી નેતા છીએ, અમને વિદ્યાર્થીની પેઢી તો કોઈને સજા કરવી જરૂરી છે, પણ એટલી સજા ન કરે કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ થાય. પણ વાત આપણો છે, વાત માત્ર એટલી છે કે તાજેતરમાં વાંચું એક જગ્યાએ એક આખો પત્ર છે મહત્વનો જ છે. મેન છે બોલું છે ને કે તમને સજા માફ ઈ મહત્વનું છે. બાકી આખા પત્રમાં ભલે છે પણ ગમે લેવું એની છે એવું જ નથી. સજા તમે ટૂંકી કરી સજા પૂર્ણ કરી દે. આપણે સજા માફી એવું કેમ થયું? આ સજા છે આટલી પૂરી કરી. સાહેબ એક વિદ્યાર્થીને 60 65 દિવસ સાહેબ બીજા બાકીના 3 વિદ્યાર્થીઓને એ બધાને એટલો ટાઈમ ઘટતો હતો. કોઈને 8 દિવસ કોઈને 12 દિવસ કોઈને 70 એકાદા છોકરા 60 દિવસ છે. એટલા દિવસ ઘટતા હતા હે? એટલા દિવસ જ ઘટતા હતા નહીં લોકો ઇન્ટર્નશિપમાં internship એટલા દિવસ એક જતો 4 જ દિવસ કરતા હતા. સમજી ગયો. અમે સાહેબ તમને હજી એક કાલે વાર બપોર એવું સુધી કહીએ છીએ, બપોર સુધી કાલે બપોર સુધી તમે તમે કરો. આ નિર્ણય ઉપર ફેર વિચાર એક વખત ફેર કરો. કરો, કુલપતિ કેમ કે નિર્ણય તમારે આ નિર્ણય ઉપર ફેર અને તાજેતરની આપણી મેડિકલ કોલેજમાં એવો બનાવ બની ગયેલો છે. એ બનાવ પછી જ્યારે તમે આ નિર્ણય લ્યો છો સાહેબ, મારી વાત સાંભળો. એ બનાવ પછી તમે નિર્ણય લીધો એટલે સમાજમાં એક ખરાબ અસર પડશે. સમાજમાં એક ખરાબ અસર પડશે આપણા સમાજમાં કે જો એક રેગિંગ કર્યું તો જૂના છૂટી ગયા. આ નિર્ણય તમે રેગિંગ કરશો હવે એ લોકો વિચારશે હું દોઢ વર્ષ રાખી દઉં દેવાના છે ઇન્ટર્નશિપ થઈ એવો જવાની મેસેજ છે. જાય પણ સાહેબ છૂટી હતી કે સમાજમાં એવો મેસેજ જાય. સજા ઓછી થઈ સજા માફી મળી ને સાહેબ ઈ મહત્વની વસ્તુ છે. સાહેબ અત્યારે જો સજા માફી મળી એને કોર્ટનો નિર્ણય પાછો સાહેબ એમાં ઈ છે બધાને 16 વર્ષ થઈ ગયા. કોઈને ઓછી નથી આપવું. સાહેબ ઈ બધી બીજા ગાઈડલાઈન સ્ટુડન્ટ છે સાહેબ એમાં એ છે કે કાલે આપણે સવારે રેગિંગ કરશું ને પછી સવા વર્ષ રહીને આપણે ગાઈડલાઈન છે ને કરાવી સાહેબ દઈશું. સાહેબ એની ગાઈડલાઈન છે એમાં જે કોર્ટનો નિર્ણય આખરી ગણાશે. એમાં સાહેબ ગાઈડલાઈનમાં કેવું છે કે કોર્ટનો નિર્ણય આખરી ગણાશે. કોર્ટમાં જેમ કાલે હવારે એ લોકો દોષે છે કે નિર્દોષ થયા તો કોર્ટમાં કોર્ટનો નિર્ણય આખરી ગણાશે. ભલે આ તમે સ્ટેરિંગ કમિટી જે સજા કરી હોય, પણ આ કોર્ટનો રેગિંગના નિર્ણય કેસમાં એની પર ગુનો પુરવાર થયો છે નો અને ગુનો પુરવાર થયો ને એને સજા પડી તો તમે તો અત્યારે એને છાયવાત કહેવાય એમ છે બેન. ઓલો કેસ સાચી મારા ભાઈ છે. રેગિંગનો નથી. હા એ રેગિંગનો એમાં નથી. સજા છે તો બાર મહિને જે સજા છે. આમાં રેગિંગનો આપણે કોઈ રોલ નથી. સમજો. રેગિંગનો નથી, હુકમ નથી, મને એનું એમને કારણ ખબર છે. એમ આપણે પડવું નથી. જે જ્યારે આ વખતે એમ તો ઘણા બનાવ હતા પણ જે ઓલું નથી આપણે એમાં નથી પડવું. એ કઈ સાહેબ અમે તમને કાલ 12 વાગ્યા સુધી કહીએ છીએ. 12 વાગ્યા તમે વિચારો સાહેબ આ વસ્તુ જે છે ખોટી. વિચારણા કરો છે. અમે પેલી જગ્યા સાહેબ તમને તમને ખાલી એટલું વિચારીને કરજો કે સામે તમારા એવી રીતના કોઈ સગાના છોકરા તમારા છોકરા તો તમે શું અમે સાહેબ આમાં સાહેબ આંદોલન કર્યું, ઉમર વધી પૂરી પડી આ ભાઈ. તમે બધું એવી છે, બધું કરો વિચારો. સાહેબ આપણો આપણે કહેવાનો એક જ મેં છે. કીધું એક જ મુદ્દો હતો ખાલી કે 4 છોકરા છે એનો પરિવાર એને આપણે સજા કરવી છે. સાહેબ, સજા ચાર સામે બીજા 400 સ્ટુડન્ટ છે. વિદ્યાર્થી ઉપર છે સાહેબ, સજા કરવી છે આપણે. 4 સામે બીજા 400 સ્ટુડન્ટ છે સાહેબ. તો શું એમ નથી. અત્યારે સાહેબ સજા બાકી એમ સાહેબ અમે તમને કાલ 12 કાલ બાર વાગ્યા વાગ્યો છે સાહેબ, આપીએ છીએ. બાકી આ નિર્ણય બાબતે અમારા યુથ કોંગ્રેસ આંદોલન ચાલુ, અમારો વિરોધ ચાલુ રહેશે. તો વિડીયોમાં તમે જોયું તેમ પ્રમાણે ભાવનગરના વાઇસ ચાન્સેલર ભરત રામાનુજ છે તે સુફિયાણી વાતો કરતા નજરે ચડ્યા હતા. આ પ્રકારનો તેમણે
જેમણે નિર્ણય લીધો તેમાં તેઓ કહી રહ્યા છે કે જેલમાં જે ગુનેગારો હોય છે તેને પણ એકવાર આપણે સુધરવાનો મોકો આપતા હોઈએ છીએ, તો આમને પણ સુધરવાનો મોકો આપવો જોઈએ. સાથે તેઓ કહી રહ્યા છે કે 2 વર્ષની સજા છે તે ખૂબ જ વધુ થઈ જાય. તેઓ છે તે પોતાનું ઇન્ટર્નશીપ છે તે પૂર્ણ ન કરી શકે. હાઈકોર્ટના આદેશ મુજબ અમે આ છે તે હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ અમે આ છે તે કાર્ય કર્યું છે. મેં જ્યારે આ નિર્ણય લીધો હતો ત્યારે મને ખબર હતી કે આનું શું પરિણામ આવવાનું છે. તેઓ આ સમગ્ર વિગત છે તે જાણતા હતા, છતાંય તેમણે આ કાર્ય કર્યું છે, જેને લઈને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી અત્યારે હડકંપ મચ્યો છે. રાજ્ય સરકાર પણ હવે એક્ટિવ થવી જરૂરી છે, કારણ કે આ પ્રકારના નિર્ણય જ્યારે આ લોકો લેતા હોય છે ત્યારે અંતે બદનામ તો છે તે રાજ્ય સરકાર થતી હોય છે, ભાજપની સરકાર છે તે બદનામ થતી હોય છે. સરકાર છે તે એક તરફ ચોક્કસ છે તે કડકમાં કડક છે કે એન્ટી રેગિંગ કમિટી એટલે કે કોઈ પણ કોલેજમાં રેગિંગ થતું હોય તો તેના મુદ્દે 0 ટોલરન્સની વાત છે. સરકાર ક્યારે આવા લોકોને છાવરતી નથી હોતી, પરંતુ આ પ્રકારના જે અધિકારીઓ છે, વાઇસ ચાન્સેલર છે, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહ છે, તે આ પ્રકારે પાછલા બારણે છે તે આ લોકોને સાથ સહકાર આપતા હોય છે તેવા ગંભીર આક્ષેપો વિદ્યાર્થી પાંખ દ્વારા લગાવવામાં આવ્યા છે. અને આ પ્રકારની ઘટના જો હવે ઘટતી રહેશે તો આગામી સમયમાં ભાવનગરનું નામ છે તે સમગ્ર ભારતમાં છે વિશ્વ લેવલે ખરાબ થશે, ખરડાતું જશે. કારણ કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું આ યુનિવર્સિટી સાથે નામ જોડાયેલું છે. ભાવનગરની યુનિવર્સિટીનો વહીવટ સાવ અત્યારે ખાડે ગયો છે. તેમાં પણ આ પ્રકારના નિર્ણય છે ભરત રામાનુજ વીસી છે, વાઇસ ચાન્સેલર છે, તેમના દ્વારા લેવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે. આ મામલે ભાવનગરનો એસજી, એલસીબી, પેરોલ ફરલો સહિતનો મોટો પોલીસ કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો, પરંતુ પોલીસને પણ ખ્યાલ આવી ગયો કે વિદ્યાર્થી પાંખની જે રજૂઆત છે તે યોગ્ય છે, માટે પોલીસે પણ સમય છે તે ઉચિત માન્યો હતો અને એક પણ વિદ્યાર્થીને ડિટેન કરવામાં નહોતા આવ્યા. કારણ કે જો વિદ્યાર્થીને ડિટેન કરવામાં આવે તો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તે તો સાઈડમાં ખસી જાય અને વિદ્યાર્થીઓ તેમજ પોલીસ છે તે સામસામે થઈ જાય. આમ કહી શકાય કે ભાવનગર પોલીસે પણ પહેલીવાર છે તે સમય સૂચકતા દાખવી હતી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આમ ભાવનગર પોલીસ પણ છે તે બંદોબસ્તના ભાગરૂપે ત્યાં ઉપસ્થિત રહી હતી, પરંતુ વિદ્યાર્થીને ડિટેન કરવાનું તેમને પ્રયત્ન છે તે નહોતો કર્યો, કારણ કે તેમને પણ લાગ્યું હતું કે આ પ્રકારની જે રજૂઆત છે તે યોગ્ય રજૂઆત છે. આ પ્રકારની સજા માફી કરી દેવી તે યોગ્ય નથી. ભરત રામાનુજ દ્વારા કયા નિયમ પ્રમાણે સજા માફી કરવામાં આવી છે તે તો તેમને જ ખબર છે, પરંતુ ભાવનગરના બુદ્ધિજીવીઓ હોય, ભાવનગરના નાગરિકો છે, ભાવનગરના રાજકીય લોકો છે, ભાવનગરનું મહાજન છે, તેમણે પણ બહાર નીકળવું પડશે કે આ પ્રકારના નિર્ણય છે તે વૈસી ભરત રામાનુજ દ્વારા લેવામાં આવે છે. તેને લઈને ભાવનગરની ખરડાતી જે છબી છે તે વધુ ખરડાશે અને સાથે જ આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓ છે તેમને છે તે પ્રોત્સાહન મળશે કે રેગિંગ કરીશું તો અમારી સજા છે તે માફ થઈ જશે. જોવું રહ્યું આગામી સમયમાં ભરત રામાનુજ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, પોતાની એન્ટી રેગિંગ કમિટીને પણ વિશ્વાસમાં નથી લેવામાં આવીને તેમણે ચોખ્ખું કહ્યું હતું કે આ નિર્ણય મારો પોતાનો છે, હું નિર્ણય લેવાની મારી પાસે સત્તા છે, માટે આ નિર્ણય મેં લેવામાં આવ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરમાં હાઈ પ્રોફાઇલ બનેલો આ જે કેસ છે એન્ટી રેગિંગ કમિટીમાં પહેલી વખત રાજ્યમાં એવો કોઈ બનાવ બન્યો છે કોઈ વીસી દ્વારા રેગિંગ જેવી ગંભીર ઘટનામાં છે તે ઢીલાસ છે તે કરવામાં આવી છે, સજા છે તે માફી કરી દેવામાં આવી છે. કેવું પ્રેશર હશે કે આ સજા માફ કરી દેવામાં આવી છે, કોના દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે, પરંતુ એક વાત ચોક્કસથી લાગી રહી છે, લોકો પણ કહી રહ્યા છે કે કોઈ મોટા અધિકારીનું અથવા તો મોટા રાજકીય નેતાનું આ ભરત રામાનુજ જે વાઇસ ચાન્સેલર છે તેમને પીઠબળ હશે, નહીતર આ પ્રકારનો નિર્ણય છે તેઓ કરે નહીં. કારણ કે ભાવનગરમાં હજુ તાજેતરમાં જે રેગિંગની ઘટના બની છે તે તાજી છે અને તેની વચ્ચે આ જો નિર્ણય લેવાતો હોય તો કોઈ મોટા લોકોનું તેને નામ હશે અથવા કોઈ જે સંઘ વિના જે વ્યક્તિ હશે તેનું પણ આને પીઠબળ હશે, તેવું પણ વિદ્યાર્થી નેતાઓએ ગઈકાલે છે તે આક્ષેપો છે તે લગાડ્યા હતા. જોવું રહ્યું આગામી સમયમાં રાજ્ય સરકાર હવે પોતાની નિંદ્રામાંથી જાગે, અન્યથા રાજ્ય સરકારનું નામ છે તે બદનામ થતું રહેશે તો પણ નવાઈ નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.